નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ ભાન ભુલિયા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી અને તલવારથી શોબાજી કરી નવા ચૂંટાયેલા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ ખુલ્લી તલવાર સાથે ફોટા પડાવ્યા। ખુલ્લી તલવાર સાથે લોકોનું અભિવાદન ઝીલતા દેખાયા હતા। શહેર પ્રમુખ ભાજપ કાર્યાલયમાં સ્વાગત દરમિયાનનો આ વિડીયો સામે આવ્યો છે। તો જ્યારે પોલીસ કાયદાનો ભાન કરાવી રહી છે, જે લોકો સોશિયલ મીડિયામાં આવા વિડીયોઝ અપલોડ કરે છે તેને કાયદાનું ભાન કરાવી રહી છે, ત્યારે વડોદરાના નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ ભાન ભુલિયા અને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી અને તલવારથી શોબાજી કરી નવા ચૂંટાયેલા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ ખુલ્લી તલવાર સાથે ફોટો પડાવ્યા હતા। ખુલ્લી તલવાર સાથે લોકોનું અભિવાદન ઝીલતા દેખાયા હતા। શહેર પ્રમુખ ભાજપ કાર્યાલયમાં સ્વાગત દરમિયાનનો આ વિડીયો સામે આવ્યો છે, જેણે ચર્ચા જગાવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, આ વિડીયો સામે આવ્યો છે, એક તરફ નબીરાઓને પોલીસ કાયદાનું ભાન કરાવી રહી છે અને બીજી તરફ આ વિડીયો સામે આવ્યો છે। બિલકુલ, વાત કરવામાં આવે બનશી તો વડોદરા શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક ફ્રીડમ ગ્રુપ દ્વારા તેમનું જ્યારે સન્માન કરવામાં આવ્યું ત્યારે તેમને તલવાર આપવામાં આવી હતી ને તલવાર સાથે જે શહેર ભાજપ પ્રમુખ પ્રદર્શન કરતા હોય તલવાર હાથમાં લઈને ખભા પર બેસીને તેઓ સરઘસ કરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકનારા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે તો શું શહેર ભાજપ પ્રમુખ સામે પોલીસ કાર્યવાહી કરશે, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કારણ કે જે રીતના ખુલ્લી તલવાર સાથે લોકોનું અભિવાદન ઝીલતા આ જે વિડીયો સામે આવ્યા છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ બન્યા છે ત્યારે આ પ્રકારના વિવાદોમાં તેઓ ઘેરાયા છે, ત્યારે તેમના પર કયા પ્રકારની કાર્યવાહી થાય છે કે કેમ તે તો પોલીસ જ નક્કી કરશે। પરંતુ જે રીતના વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફ્રીડમ ગ્રુપના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું, તેમને તલવાર આપવામાં આવી અને તલવાર સાથે તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે। કોઈ કાર્યકર્તાના ખભે બેસીને તલવાર ફરાવી રહ્યા છે, તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। જી બનશી। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।